નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો દાહોદ જિલ્લામાં રેતી માફિયાઓનું આતંક ચરમસીમાએ પહોંચ્યું છે। રેતી માફિયાઓ દ્વારા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની ઉજ્જવલ અને પાનમ નદીમાંથી છેલ્લા ઘણા સમયથી સરકારી નિયમોનું ભંગ કરી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી અન્ય રાજ્યોમાં રેતી પહોંચાડી લાખોની કમાણી કરી રહ્યા છે। ખાસ કરીને રાત્રિ દરમિયાન અંધારાનો લાભ લઈ ઓવરલોડ અને નંબર વગરના ડમ્પરો અન્ય રાજ્યોમાં જઈ રહ્યા છે અને તે રેતીમાંથી નીકળતા પાણીથી રસ્તાઓ હાઈવે ખખડધજ થઈ રહ્યા છે અને તેના કારણે સરકારી માલોને નુકસાન પણ થઈ રહ્યું છે અને રાત્રિ દરમિયાન બેફામ રીતે અને ઓવરલોડ ભરી ડમ્પરો દોડાવી રસ્તે ચાલતા વાહનોને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ પણ ભૂતકાળમાં બની ચૂકી છે અને કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે। તે બાબતે સમાચાર પ્રકાશિત થતા દાહોદ જિલ્લા વહીવટીતંત્ર જાગ્યું અને નદીમાંથી ગેરકાયદેસર રીતે ડમ્પરોમાં રેતી ભરી લઈ જવાતા ઓવરલોડ ડમ્પરો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે। આજ રોજથી રેતી ભરેલા ડમ્પરો પકડવાની કામગીરી ખાણ ખનીજ વિભાગ દાહોદ દ્વારા શરૂ કરી છે, ત્યારે એ કામગીરી કેટલા સમય સુધી ચાલશે તે જોવાનું રહ્યું। દેવગઢ બારિયા રિપોર્ટર અનસ ટુનિયા। Subscribe now and press the bell icon. Never miss an update.